એક નાનકડા ગામમાં એક બકરી નદીના કિનારે ચરતી હતી. એ સમયે એક ચાલાક શિયાળ આવતો હતો. એ શિયાળ ચાલતા ચાલતા આવીને બકરી પાસે ઊભો રહેવા લાગ્યો. તે તરત જ આવીને બકરીને કહેવા લાગ્યો, બહેન, નદીના આ બાજુ ઘાસ બહુ સૂકી છે. ચાલને પેલી બાજુ જઈએ, ત્યાં મીઠી લીલી ઘાસ છે. શિયાળ સાથે બકરી ચાલવા લાગી. બકરીને ઘાસની લાલચ લાગતા બકરી શિયાળની પાછળ પાછળ નદીના કિનારા તરફ જવા લાગી. બકરી અને શિયાળ નદીના કિનારે પહોંચી ગયા. બકરીને વિચાર આવ્યો કે શિયાળ ભાઈ, મને તો તરતા નથી આવડતું. અરે બકરી બહેન, તમે ટેન્શન ના કરો, હું મારી પીઠ ઉપર બેહાડીને તમને નદી પાર કરાવીશ. બકરી તરત જ રાજી થઈને શિયાળના પીઠ ઉપર બેસી ગઈ. પછી શિયાળ પાણીમાં તરવા લાગ્યું. શિયાળ બોલ્યો, બકરી બેન, તમને અહીં ડૂબાડી દઉં, મારાથી હવે નથી ચલાતું. બકરી બેન કશું જ ના બોલ્યા, માથે બેઠા રહ્યા. નદીનો કિનારો પાસે આવ્યો. તરત જ છલાંગ લગાવીને જંગલ તરફ દોડવા લાગ્યા. પછી બકરી આગળ અને શિયાળ પાછળ બંને દોડતા 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 જંગલની અંદર ઘૂસી ગયા.